આખરે કયા વિસ્તારોમાં કેટલો વરસાદ વરસી શકે છે આ છે આજની પરિસ્થિતિ પર જો નજર કરવામાં આવે વિંડી મારફતે વિંડીમાં અત્યારે જે દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે ત્યાં અત્યારે ભારેથી અતિભારે વરસાદનો માહોલ જામેલો જોવા મળી રહ્યો છે ભરૂચ સહિતના ખંભાત અને વડોદરા ઉપરાંત જે નડિયાદ છે ઉત્તર ગુજરાતનો પટ્ટો છે મધ્ય ગુજરાતનો પટ્ટો છે અને તેમાં જોઈ શકાય છે કે અમદાવાદ અને ગાંધીનગર અત્યારે તેના ઉપર એક વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે કુલ અલગ અલગ 4 વરસાદી સિસ્ટમની અસર અહીં જોવા મળી રહી છે ગાંધીનગર અને અમદાવાદને ગમરોળતો મેઘરાજા અત્યારે જોવા મળી રહ્યો છે અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યાં બીજી તરફ ઉત્તર ગુજરાત તરફ જો આગળ વધવામાં આવે તો ઉત્તર ગુજરાતને પણ મેઘો આજે ગમરોળશે તેમાં રાધનપુર થરાદથી લઈને પાટણ પાલનપુર મહેસાણા ઈડર અને ખેબમાં સહિતના તમામ વિસ્તારોમાં વરસાદી માહોલની શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી છે તો બીજી તરફ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની વાત કરવામાં આવે તો અહીં પણ વરસાદી માહોલ જામે તેવી શક્યતાઓ છે જો કે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે મધ્ય ગુજરાતમાં વરસાદને લઈને કેટલીક જગ્યાએ થોડીક રાહત મળી શકે છે પરંતુ કેટલીક જગ્યાએ એટલે કે અમદાવાદ અને ગાંધીનગરની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે નજર આપણે દક્ષિણ ગુજરાત ઉપર પણ કરવી પડશે કારણ કે દક્ષિણ ગુજરાત માટે 48 કલાક ભારે છે પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે અત્યારે નીચે વાપીથી લઈને વલસાડ ઉપર પણ એક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે અને તેની અસર હેઠળ આગામી 48 કલાકમાં અહીં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે ત્યાં બીજી તરફ નવસારી અને સુરતને પણ મેઘરાજા ગમરોળે